બેહવા નહીં દેતા, એક મિનિટ બેહવા નહીં દેતા. હજી તો દવા હવા છોટવાનું કીધું છે, હજી તો ખાવાય નહીં દીધું. હમણાં આયા ખાયા તોય પણ હવે આજ તો હોમું થઈ જવું છે કાઠું થઈ. હડ કામ તો કરવું જ પડશે કે મોટા છે એટલે બહારના કોઈ કહેવાય નહીં. સારું હડ હતા એટલે આ ભાજ્યો દવા હવા છોડતો નહીં, કોઈ કામ કરતો નહીં. આજ તો તમાકુ મિયાળું પડી તોય દવા છોડતો નહીં. આજ તો થોડું કેવું પડશે દાબી. શું કહેતા હતા બા? આ પંપ પડ્યો ને દવા લાવ્યો છું, આ તમાકુ મિયાળું પડી છે ને એની. હવે પણ બા હમણાં નહીં સોટી, 4 દાડા થયા છે. પણ આ ઈયાળું પડી ઈ તો છોટવું જ પડશે ને તાર. હારું હડો સોટી નાખીશ. સારું અને કામ કરતા રહો આમ થોડું. મારું બેટું ડોહાને એક દાડો મારે એવો મારવો પડશે. હવે જોવો કે હમણાં 4 દાડા થયા છે દવા નાખી. હવે મારું હારું શું કરવું? એક તો મારે કોઈ હલાર આવે તો આમ તો હેડો. હવે આટલું કરે તો પૂરું કરવું પડશે. હું શું જાતો હેડો, પણ કોક કરવું જ પડશે હવે હેડો તો. દવા છોટી દે લે તું, હું ઓટો મારીને આવું હમણાં. હારું બાજુ તમે. હા હું સોટી નાખી. મારું બેટું મારું પેલો વતરો આ ડોહો શેઠિયો મળ્યો છે. 2 દાડા થાય છે ને પીલા ભાજી નાખો તમાકુ સોટો. હજી તમાકુ તો કોઈ દવા કોઈ સોટી છે ઈવડું પડી એમાં શું કરવાનું? હવે તો ડોહા માથે સોટવી પડશે. આ ડોહા મને એવું લાગે છે જીવવાની તે મારે ડોહાને ફસાવવો પડશે બરાબર. બરાબર ને હવે મારે બધું કેટલું સોટી નાખી. હલાર આવે ને ડોહો હલાર તો ડોહાને ભૂકા કાઢવા પડશે. હોચ્યું એવો જ જાય ને મને આખો દાડો લોહી પીવે છે. ની પૈસા હાલત કોઈ નહીં. શું કહીએ પૈસા ઉપર બેઠા છે. ના એટલે એવું ના કરે. તો ઉંમર વાળો છે કે એટલે આપણે સમજવું પડે કે આપણે છોકરા બુદ્ધિ કહેવાય, એ ઉંમર વાળો કહેવાય. એટલે 4 ના દવા છોટે તું. હવે પણ બસ શું કરું તાર દવા ના છોટું તાર આ તો કેટલું બીજું મારે કેટલું કામ હોય છે. પણ કામ તો હોય તો આ તો કામ કરવું ના પડે ખેતીનું તો. હવે પણ બા તમે તો પેશનનું કરો ને મારે નહીં રહેવું છો. મારે નહીં રહેવું. પેશનનું કરાવો છો તમે તો. પેશનનું બસમાં કરાવો છો. આ ભાજ્યો ચિયો મળ્યો ઘડીક થઈને રોવા મળે. સારું તો હવે તમને ફાવે એમ છોટો તમે. હારું જો બા હવે તો અમે ફાવે એમ શોર્ટ છે. ઉડીને આવો છો તરત ને ડોહે તો થકવાડી દીધો. હવે જવું લે કંટાળો લેવડાયો ડોહે તો કંટાળો. તમાકુ કોઈ દવા છોડતું નહીં કે તમાકુ છોટો લેબડે બેહવું છે. હવે બીજું કોઈ કરવું નહીં. ડોહાને ફસાવે એવું કોઈ વિચારું. કંટાળી મારું બેટું મારું કોઈ મળ્યો ડોહો મળ્યો ડોહો. હવે તો શું વિચાર કરું મો લ્યા. હવે કોમ થતું નહીં કશું. અમે હવે તો કંટાળેલો છું. અને ડોહાને થોડાક પૈસા છે ને તે ડોહાને ખબર પડે. હવે તો દવા પીવી. દવા પી અને એની વાત ના એટલે દવા નહીં પીવી તો હું દવા પીવું તો પેલા રમણીઓ ભમણીઓ 2 મૂછાવાળા રાજી થાય. એના વતરક બીજા પેલા 2 જીવો કોઈ શિવો કોઈ રાજી થાય. દવા તો મારું સારું નહીં પીવી. દવા તો કડવી આવે. અને બીજું કે મારા બધા ડોક્ટરો છે એ હોય નળી ભીડાવે છે ને હોય નળી ભીડાવે છે ને હોય નળી ગાલે હોય એટલે નહીં પીવી. હવે મારું બધું શું કરવું? હવે ડોહાના બાની તૈયારી છે. હવે શું કરવું તાર? દવાનું તો રેવા દઉં પણ ડોહાને ખાલી બીવડાવો તો છે જ કે હું દવા હમણાં આવતો હશે ડોહો. શું કરવું હવે? એટલે આ ભાજ્યો તો જ્યાં હોય તાર બેઠો જ હોય. હવે ખાલી આમ કરું ડોસો બી આતો. શું કરે તું? તમારાથી કંટાળ્યો. કંટાળો તો દવા પીવાની કોઈ હોય તમને ફસાઈ દેવા છે. હવે તમારે પૈસા બહુ છે. આ તારું તો નહીં પણ તમારા છોકરાનું તો વિચાર. હવે બા બેહો ડબલું લાવો બા ડબલું લાવો. મારું બેટું એ બા તમે મને તો વિહરી જો બેહો બેહો. કેવું છે ખબર અત્યારે કોઈના છોકરાનું કોઈ નહીં અને કોઈનું કોઈ નહીં. આર્યું કામ કોઈ કરતું હોય ને તોય તમારા ઉંમરના બા હોય ને મારા ઉંમરના જો મોટિયાળો હશે હું કહીશ કે આર્યું કામ પિતા નહીં. મામાના ઘેર જાજો, માસીના ઘેર જાજો, ભાઈબંધના ઘેર જાજો. અરે દુનિયા મજૂરી કરજો પણ આર્યું કામ કરતા નહીં. જેમ કે આર્યું કામ નથી સારું. જો જ્યાં તો બરાબર નકે ચેટલે આપડા ચેટલે હેરાન થાય. આ ઘણા હેરાન થાય. આપડા છોકરાને કોઈ કટકોઈ ના હાલે. આ તારીખ કોણ હાલે હવે? હા આપડા અનુભવ છે એટલે કોઈ આર્યું કામ કરતું હોય ને તો ના પાડજો તમે. બાબા તમારે તો ઉંમર થી છે એટલે તમારે કહેવાનું. હારું તો હું કઈ શેડો. અમારે તો છોકરા મત એમ જાય. હું તો ખાલી બા તમે મને વખો પાડતા હતા ને એટલે એમ કરતો હતો. ના તમે તો હારા છો બા. હો તમે તો ગભરા છો. એટલે શું કીધું હવે આર્યું કામ કોઈ કરતું હોય ના કરવાનું. ડોક્ટર હોય નળી ઘાલે હોય બોલે હોય કેટલા ટકા નળી ઘાલે ડોક્ટર તો. એટલે કોઈ પીતો હોય તો ના પીવા દેવાનું. બરાબર હો બા? સારું હડતા હા.